नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। શ્રી વડતાલધામ સ્વામિનારાયણ મંદિર ખાતે 41 દિવસીય ભવ્ય હિંડોળા મહોત્સવનું ઉદ્ઘાટન શ્રી વડતાલધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા 102મી રવિ સભા સજ્જાનંદ જ્વેલર્સના યજમાનપદે યોજાઈ હતી। આ રવિ સભાના વક્તાપદે પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીએ વડતાલ મહિમાની કથાનું રસપાન કરાવી ભક્તોને ભાવ વિભોર કરી દીધા હતા। રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહજી જાડેજા રવિ સભાના અતિથિ વિશેષ બન્યા હતા। વડતાલ મંદિરના ચેરમેન ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે વડતાલ મંદિર ખાતે યોજાયેલા 41 દિવસીય હિંડોળા મહોત્સવનું ઉદ્ઘાટન પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્ય કોઠારી દેવપ્રકાશ સ્વામી, શ્રી વલ્લભ સ્વામી, સંત સ્વામી, બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજી ઉપસ્થિત રહ્યા હતા। મંદિરના ભૂદેવ ધીરેન મહારાજે ઠાકોરજીની પૂજા વિધિ કરાવી હતી। વૈષ્ણવી પરંપરામાં હિંડોળા ઉત્સવ આગવી ઓળખ છે। ભક્તો એક માસ સુધી પ્રભુને પારણે ઝુલાવી લાડ લડાવતા હોય છે। વડતાલ જ્ઞાનબાગમાં ભગવાન શ્રી હરિને લાડ લડાવવા માટે નિષ્કુળાનંદ સ્વામીએ 12 બારણાનો હિંડોળો બનાવ્યો હતો, જેમાં શ્રી હરિએ બિરાજમાન થઈ ઉપસ્થિત ભક્તોને ભાવથી દર્શન આપી તેઓ લાવેલ પુષ્પના હાર સ્વીકારી રાજી કર્યા હતા। સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ મંદિરોમાં હિંડોળા ઉત્સવ ઉજવાય છે। ભક્તો દ્વારા દરરોજ અવનવા શણગાર કરીને હિંડોળામાં પ્રભુને ઝુલાવવામાં આવે છે। દરરોજ સાંજે ઓરછા ઉજવવામાં આવે છે। રવિ સભાના વક્તા પદે બિરાજેલ પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીએ વડતાલ મહિમાની કથાનું રસપાન કરાવ્યું હતું। સંપ્રદાયમાં હિંડોળા ઉત્સવ નાના ભૂલકાથી લઈ વૃદ્ધ વ્યક્તિ પણ એક માસ સુધી પ્રભુને હિંડોળે ઝુલાવવા આવે છે। વડતાલ જ્ઞાનબાગમાં મહારાજે કરેલ હિંડોળા ઉત્સવની લીલા આજે પણ સંપ્રદાયમાં ગવાય છે, જ્યાં નિષ્કુળાનંદ સ્વામીએ 12 બારણાનો હિંડોળો બનાવી સંતો ભક્તોએ આંબાની ડાળે બાંધી પ્રભુને ઝુલાવ્યા હતા। ભગવાન શ્રી સ્વામિનારાયણે વડતાલના ચોકમાં ખૂબ લીલા કરી છે। વડતાલ ધામ એ આજ્ઞા અને ઉપાસનાનું કેન્દ્ર છે। આ લોક અને પરલોકમાં સુખી જ રહેવું હોય તો પકડી લ્યો, ભગવાન શ્રી હરિ મંદિરની 2 માસ સુધી રોજની 200 પ્રદક્ષિણા કરતા હતા। આ સંદર્ભે પૂજ્ય દેવપ્રકાશ સ્વામી, પૂજ્ય સંત સ્વામી તથા પૂજ્ય નવતમ સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। રવિ સભાના અતિથિ વિશેષ પદે પધારેલ રાજ્યના માજી ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું જ્ઞાનજીવનદાસજી સ્વામી, ચેરમેન ડોક્ટર સંત સ્વામી, કોઠારી દેવપ્રકાશ દાસજી સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ પૂજ્ય નવતમ સ્વામીજી દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે માજી ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે સન્માન તો બહુ થયા છે, પણ દેવના દરબારે એટલે અહીં બધું વિશેષ છે। મારું અહોભાગ્ય કે આજની રવિ સભામાં પૂજ્ય સંતો તથા હરિભક્તોના દર્શન કરી ધન્ય બન્યો છું। સમગ્ર રવિ સભાનું સંચાલન પૂજ્ય શ્યામ સ્વામીએ કર્યું હતું। રિપોર્ટર સંજય ચુનારા, ખેડા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।